વરસાદી પાણી ભરાવાને કારણે રોડ રસ્તાઓ વાહન વ્યવહારને કારણે બંધ હોય અને તેવામાં એક વ્યક્તિને સર્પ કરડવાનો બનાવ સામે આવ્યો છે। આ બાબતે માધવપુર પીએસઆઈ મોરીને જાણ થતાં તેઓ તાત્કાલિક સારવાર માટે એનડીઆરએફની ટીમ મારફતે 5 કિલોમીટર પાણીના પ્રવાહમાંથી બોટ મારફતે વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું। માધવપુરથી નજીક આવેલ કડચમે હાલ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે મોચા ગામથી જતા રસ્તા પર પાણી ફરી વળ્યું હોવાથી કોઈ અવર જવર વાહનની ન થઈ શકે તેમ હોવાથી હાલ એક યુવાનને સર્પ કરડવાથી તેઓની જાણ માધવપુર પીએસઆઈ મોરીને થતા તાત્કાલિક સારવાર માટે તેઓને એનડીઆરએફની ટીમ મારફતે 5 કિલોમીટર પાણીના પ્રવાહમાંથી બોટ મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યું। માધવપુરના કડચ ગામે નાગાજન નામના યુવાનને સર્પ કરડવાથી તેની જાણ માધવપુર પીએસઆઈ મોરીને થતા જ તાત્કાલિક એનડીઆરએફની ટીમને સાથે રાખી બોટ મારફતે કડચ ગામથી તે યુવાનને સમયાંતરે રેસ્ક્યુ કરવામાં આવ્યું। તાત્કાલિક મોચા ગામે પહોંચાડીને ત્યારબાદ 108 મારફતે પોરબંદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ, જેથી તેઓને તાત્કાલિક સારવાર મળી જવાથી યુવાનનો જીવ બચ્યો છે। માધવપુર પીએસઆઈ મોરી તેમજ એનડીઆરએફની ટીમ દ્વારા એક નિષ્ઠાપૂર્વકની કામગીરી કરી ઈજાગ્રસ્તના પરિવારજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો। પરેશ નિમાવત, S9 ન્યૂઝ, માધવપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।